સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 9/5/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 56 છે. ગઈકાલે પ્રાર્થના ગાંધીજીની એમાં આપણે સ્થિત પ્રજ્ઞાના લક્ષણોનો ઉલ્લેખ કરેલો. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં સ્થિત પ્રજ્ઞાના લક્ષણોને ખાસ સમજાવતા કહે છે કે સ્થિતપ્રજ્ઞ એટલે જડ પથ્થર જેવી સ્થિતિ નહીં, પણ અત્યંત ગતિમાન છતાં પોતાની આર પર ટકી રહી સ્થિર રહી શકતો ભમરડો, ગરિયો, પડી ન જતા ગતિ સ્થિર લાગતો, ગતિ અને અગતિનો અદ્ભુત સમન્વય દર્શાવતો ભમરડો. સ્થિતપ્રજ્ઞ એટલે રમતમાં ન વપરાતો, નીચે પડી ગયેલો અને ગતિરહિત ભમરડો કે ગરિયો નહીં, પણ ખૂબ ગતિથી ફરતો, ગતિમાં હોવા છતાં સ્થિર દેખાતો, ફરતો ને દેખાતો અને એમ ભારે વેગથી ફરવા છતાં પોતાની આર પર ટકી રહી શકતો, પડી ન જતો, ગતિમાં ને રમતમાં યોજાયેલો ભમરડો, ગરિયો. જીવનના નાટકમાંથી રાજીનામું આપી એક બાજુ ખસી ગયેલો નિવૃત્ત અભિનેતા નહીં કે મનુષ્ય નહીં, પણ સ્થિતપ્રજ્ઞ એટલે તો એવો અભિનેતા, એવો મનુષ્ય જે પોતાની ભૂમિકા સતત અને બરાબર બજાવતો રહે છે ને છતાં જોનારને શંકા પણ જતી નથી કે આ અભિનય કરે છે. એટલી સ્વાભાવિકતાથી, એટલી તન્મયતાથી અને છતાં એટલી નિર્લિપ્તતાથી એ પોતાની ભૂમિકા ભજવે છે કે જોનારને મૂલવવામાં ભૂલ ન કરી બેસે એવી સ્થિતિ છે. જેની પ્રજ્ઞા બુદ્ધિ જડ થઈને સ્થિર નથી થઈ, પણ અત્યંત ગતિમાન બનવા છતાં અગતિમાન ભાસ કરાવતી રહી છે અને પોતાની જે સ્થિરતા છે તે જાળવી શકે છે. સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ કર્મ કરવા છતાં અકર્મમાં દેખાતો અને અકર્મમાં રહેવા છતાં કર્મમાં દેખાતો વ્યક્તિ છે, મનુષ્ય છે. જીવનની લીલા વચ્ચે રહેનારી વ્યક્તિ જ આવું કરી શકે છે. વધુ કાલે. જય યોગેશ્વર.